ની પેન થવાનું શરૂ થાય એટલે સૌથી પહેલા આપણા ગુજરાતી ઘરોમાં ઘરગથ્થુ ઉપચાર આપણે પહેલા કરતા હોઈએ છીએ કે આપણે કોઈને પૂછીએ કે આવું થાય છે તો શું કરું, તો કોઈ કે નાડી વેદ પાસે જાવ, કોઈ કે આ કરો, કોઈ કે ફલાણું કરો. જે કરવાનું છે ન કરીને બીજું ઘણું બધું આપણે કરતા હોય. એવી કઈ બધી ભૂલો છે જે આપણે અવોઇડ કરવી જોઈએ જેનાથી કેસ વધારે બગડી શકે? સેલ્ફ મેડિકેશન ના કરવું જોઈએ. હા, ઇનિશિયલમાં તમે 7-10 દિવસ સેલ્ફ મેડિકેશન કર્યું તો દેટ ઇઝ ઓકે, બટ જો પેન પરસિસ્ટન્ટ રહે, કારણ કે આપણે આપણા બોડીના પહેલા ડોક્ટર છીએ, ફર્સ્ટ ડોક્ટર. તમે કોઈ ડોક્ટર પાસે જાઓ છો તો એ સેકન્ડ ઓપિનિયન છે, રાઈટ? કારણ કે તમને તમારી બોડીનું પરફેક્ટ જ ખ્યાલ છે કે ભાઈ મારે આજે દાંતમાંથી લોહી નીકળ્યું, મારે આજે ઘૂંટણમાં દુખાવો થયો, મને આજે પેટમાં દુખાવો થયો, શાના લીધે થયો એ તમને તો ખબર જ હોય, કારણ કે તમને રોજની હેબિટનું તમારું ખબર છે. રાઈટ. 7-10 દિવસ વેઇટ કરો ત્યાર સુધી ઓકે છે. એનાથી વધારે વેઇટ ના કરવું જોઈએ. અને કોઈ ડોક્ટર પાસે, એક્સપર્ટ પાસે જાઓ તો એનાથી ડાયગ્નોસિસ થાય, અને ડાયગ્નોસિસ એકવાર થશે તો એની ટ્રીટમેન્ટ પરફેક્ટ થઈ જશે અને જલ્દી મટી જશે. જાતે જાતે કર કરીએ, હાર્ડવેર પાસે જઈએ કે કોઈ ભુવા પાસે જઈએ, એ રાઈટ વસ્તુ નથી. કારણ કે એમને એની, હા, સમટાઈમ્સ 10માંથી 1 કેસ કે 100માંથી 2 કેસ એમના પાસે સારા થઈ શકે છે, બટ એ સાયન્સ નથી. પરફેક્ટ સાયન્સ પ્રમાણે જઈએ તો એની ટ્રીટમેન્ટ જલ્દી થાય અને જલ્દી એ રોગનું નિવારણ થાય. ઓકે.